આમ તો લગભગ ઘણા પ્રોગ્રામમાં જતા હો છો, પણ આજે એક સાહિત્યના પ્રોગ્રામમાં તમે પોતે ઘણા આયોજન કરો છો, કવિ સંમેલન, પણ કાર્ટૂનનું જે પુસ્તક છે દર્શનભાઈ મહેતા, દર્શન કાર્ટૂન, તો શું કહેશો એના વિશે? સૌપ્રથમ તો દર્શનભાઈ મહેતાને હૃદયથી શુભકામના અને અભિનંદન પાઠવું છું. આજે સુંદર કાર્ટૂન દર્શન એક પુસ્તક જેની મહેનત છેલ્લા 26 વર્ષથી પોતે કાર્ટૂન બનાવે છે, એનો સંગ્રહ કર્યો છે અને 4,500થી વધારે કાર્ટૂન એમણે બનાવ્યા છે. ખરેખર આ કળાને એમણે જીવંત રાખી છે. હું એમને હૃદયથી શુભકામના, શુભેચ્છા પાઠવું છું. એક નવી પેઢીને પ્રેરણા આપી છે અને દર્શનભાઈ એક સરળ સ્વભાવના એક વ્યક્તિ છે અને છેલ્લા અનેક વર્ષોથી જાહેર જીવનની અંદર કાર્ટૂનના માધ્યમથી લોકચાહના મેળવી છે. એમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના. ભાઈ, કચ્છ મિત્રનો રોલ અને કાર્ટૂનને પ્રોત્સાહન એ એમ સિક્કાની બે બાજુ છે. એમાં નારદની વાત હોય, દેવગઢીની વાત હોય, મદનની વાત, લાંબુ લીસ્ટ છે. એમાંથી દર્શન સુધી આપણે પહોંચીએ તો અશોક હદે પણ મારો મિત્ર કચ્છી મારું, જેમ કે એને પણ પ્રોત્સાહન મળ્યું, પ્લેટફોર્મ મળ્યું. ઘણા બધા કાર્ટૂનિસ્ટને એક પ્લેટફોર્મ આપનાર મિત્ર તરીકે જે છે કચ્છ મિત્ર આવ્યું છે, એના તંત્રી તરીકે કેટલી ખુશી થાય છે આજે? અનહદ ખુશી થાય છે, કારણ કે કાર્ટૂન્સ એકચ્યુઅલી જેમલભાઈ તમે જોશો કે જે લેખકો છે, પત્રકારોની વાત અલગ છે, પણ લેખકો છે, તસવીરકારો છે, કાર્ટૂનિસ્ટ છે, એ બધામાં અલગ અલગ સંસ્થા દ્વારા કે એવી રીતે લેખકોના પુસ્તક બહાર પડે, એનું સન્માન થાય, એવોર્ડ મળે, એવું તસવીરકારો માટે છે. પણ કાર્ટૂનિસ્ટ એવા છે કે જે એક અલગ ખૂણે રહી જાય છે. અમે એની કોર્નર, કાર્ટૂન હંમેશા કોર્નરમાં છપાતું હોય છે અને એ લોકો એવી રીતે રહી જતા હોય છે. પરંતુ દર્શને જે પુસ્તક પ્રગટ કર્યું, આ રીતે બીજા ઘણા કાર્ટૂનિસ્ટોએ પુસ્તક પ્રગટ કર્યા છે, પણ એક સમાજની ફરજ છે કે તમને સવારે ઉઠી અને છાપું હાથમાં લે અને બે ઘડી સ્માઇલ, ચહેરા ઉપર હાસ્ય આપે, એની કદર એમની થવી જોઈએ. કાર્ટૂનમાં પાછું એવું છે કે કાર્ટૂન ઘણી વખત એવું કહેવાતું હોય છે કે એકદમ સુરેખ એનું કાર્ટૂનિસ્ટ ચિત્રકાર નથી, કાર્ટૂનિસ્ટ રંગચિત્રકાર છે અને એનું તમે સમજવાનું છે જે પાત્રો બે દોરે, કે સ્ત્રી પુરુષ હોય, કે બાળક હોય, કે એનો એક પરિવેશ બીજો કાંઈ હોય, તો તમારે એમાં સમજી લેવાનું છે કે આ કાર્ટૂનિસ્ટ છે ને આ પાત્ર છે. અને જે વેધક એનું જે વ્યંગબાણ છે, અથવા તો ઘણા શબ્દો વગરના પણ કાર્ટૂન હોય છે કે તમે માત્ર એમને ચિત્રો પણ સમજી શકો. એટલે એક કચ્છ મિત્ર હંમેશા એક પોતાનો રોલ ભજવ્યો છે અને તમે જે નામ લીધું, દેવગઢથી માંડી અને રૂપમ હોય, કે નારદ હોય, કિરણ ધોળકિયા હોય, મદનસિંહ, અશોક અદેપાલ, અત્યારે રમેશ દેવરિયા છે, આપણા કલ્પેશ ધોળકિયા, દર્શન પણ છે. અને તમે જે અદેપાલનું કીધું, અદેપાલે પણ હું માનું છું કે આ દેવગઢવી ને એ બધા તો એક અલગ લેવલના છે અને પહેલેથી ટોપમાં બેઠેલા છે. પણ અશોક અદેપાલે પોતાનો શોખ હતો અને પેલા નાનું કાર્ટૂન કોર્નર આવ્યું, કચ્છી મારું તરીકે પોતે ધીમે ધીમે એટલા ગ્રો થયા કે મોટા ગ્રુપમાં ગુજરાત લેવલે ગયા, એમાંથી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ગયા અને પોતાનું પાછી કળાને પણ એક બહુ અલગ ટચ આપ્યો, આખો પ્રોફેશનલ ટચ આપ્યો. કચ્છ મિત્ર ન હોત તો કદાચ ટાઈમ્સ સુધી ન પહોંચ્યા હોત. એવું નથી કહેતો, કારણ કે એનામાં ક્ષમતા હતી તોય આગળ વધ્યા. પણ આજનો પ્રસંગ ખૂબ આનંદનો છે. થેન્ક યુ. ખાસ કરીને તમે પોતે રસિક છો અને ઘણા બધા અખબારોમાં કાર્ટૂનની નોંધ પણ લેતા હો છો, તો આજે દર્શનભાઈના પુસ્તક વિમોચનમાં કેવી ખુશી થાય? દર્શનભાઈના કાર્ટૂન અતિ ખૂબ જ સુંદર અને લોકોને કંઈક સંદેશ આપનારા હોય છે. હું નારદભાઈને ચોક્કસ યાદ કરીશ, મારા મિત્ર અશોક અદેપાલને ચોક્કસ યાદ કરીશ. નારદભાઈ તો રિટાયરમેન્ટ પછી અમારી શિવકૃપા નગરમાં આવ્યા હતા, જબરજસ્ત કાર્ટૂનિસ્ટ હતા. અને અશોક અદેપાલ પણ અમારી સાથે કોલેજમાં હતા અને આપની સાથે પણ ખૂબ એમનો નજીકનો ગરાબો હતો. એમના કાર્ટૂન પણ એક અલગ ઓળખ આપતા હતા. એવી રીતે દર્શનભાઈ પણ ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે એવી મારી શુભકામના. ભાટિયા સાહેબ, ખાસ કરીને બધા જ વડીલ મિત્રો જે છે અને આજે દર્શનને તમે પોખવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા છો, કેટલી લાગણી અનુભવો છો? અને બીજું, તમારા વખતના કાર્ટૂનિસ્ટને મારે યાદ કરવા, જેમાં નારદ હોય, દેવ ગઢવી હોય, આર કે લક્ષ્મણ હોય, કાર્ટૂનનું મહત્વ કેટલું છે અખબારમાં અને સમાજમાં? જે મને લાગે છે એક મોટો નિબંધ ન કહી શકે, જે કદાચ કોઈ મોટી વાર્તા ન કહી શકે, જે કદાચ કોઈ મોટી કવિતા ન કહી શકે, એ એક નાનકડું જે કાર્ટૂન છે ને એ કાર્ટૂન કહી શકતો હોય છે. પણ કાર્ટૂનિસ્ટને માત્ર ચિત્રો નથી દોરવાના, કાર્ટૂનિસ્ટને માત્ર ચિત્રો સામે જે વાક્યો છે એ લખવાના નથી. મને બરાબર યાદ છે, ચેત મચ્છંદર નામનું એક છાપું હતું, એના શનિ તંત્રી હતા અને એક એને ફ્રન્ટ પેજ ઉપર, હું નહીં કહું કયો કાર્ટૂન એને છાપ્યો હતો, એ છાપું બંધ થઈ ગયું. સરકારે ઇન્દિરા ગાંધીનું શાસન હતું
આ જે કાર્ટૂનની તાકાત છે. અને આજે તો બહુ આનંદનો વિષય છે કે આપણા એક કચ્છના કાર્ટૂનિસ્ટ કે જેમના પુસ્તકનું અહીં વિમોચન થયું છે, પણ કચ્છમાં પણ કેટલાક ધુરંધર કાર્ટૂનિસ્ટો થઈ ગયા છે. અને એમાં મહેન્દ્ર પરમાર, હું એમને ખાસ યાદ કરીશ. એમના એમના કાર્ટૂનો બહુ અદ્ભુત હતા. અને આમ તો જો મારા જમાનાના 75 વર્ષની મારી ઉંમર છે. અને એક બીજું તમને કહી દઉં, મને કાર્ટૂન જોવાનો, કાર્ટૂન વાંચવાનો ખૂબ શોખ છે. હું છાપું આવે એટલે પેલું કાર્ટૂન જોઉં છું, કાર્ટૂનને વાંચું છું. ખાલી જુઓ ને એને વાંચો, કારણ કે એમાંથી ઘણું બધું તમને મળશે. તો પછી નારદની વાત કરતો હું, કે દેવ ગઢવી છે, કે રૂપમ છે, અને કેટલાક હિન્દી જે વર્તમાન પત્રો છે એના જે કાર્ટૂનિસ્ટો છે, અંગ્રેજી વર્તમાન પત્રો છે એના જે કાર્ટૂનિસ્ટો છે એ અદ્ભુત છે. એટલે આજે બહુ હર્ષ છે, બહુ આનંદ છે. અને એક એવી લાગણી છે કે આજે અમારા કચ્છના એક કાર્ટૂનિસ્ટ કે જે બહુ સીધા સાદા અને સરળ છે, એમના કાર્ટૂન સંગ્રહનો જ્યારે અહીંયા વિમોચન થયું છે ત્યારે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ એમને વધાઈ આપું છું. થાય છે કારણ કે રોજ સવાર સાંજ મળવાનું થતું હશે, ચાની કેબીને મળતા હશો, પણ એક કાર્ટૂનિસ્ટ મિત્ર હોય એટલે દિવસ દરમિયાન પણ ઘણા બધા તમને જે છે એ વ્યંગ આવતા હશે, ઘણા વિચારો આવતા હશે. તમારા વિચારોના કારણે એ કાર્ટૂન પણ બનાવતા હશે. કેટલી ખુશી થાય છે તમે બધા મિત્રો આજે એનું સન્માન કર્યું. એટલે ખાસ કરીને જે દર્શનભાઈ મહેતા છે એ જે કાર્ટૂનિસ્ટ એનાથી પણ વધારે અમારા જે કર્મચારી સંકલન સમિતિમાં જે આઉટસોર્સ કર્મચારી મંડળના પ્રમુખ તરીકે એમણે આખા કચ્છ જિલ્લાના કર્મચારીઓને એક ભેગા કરીને સારામાં સારી કામગીરી કરી છે કર્મચારી મંડળમાં. અને કાર્ટૂનમાં પણ સમજી લો કે અમે જ્યારે કચ્છ મિત્ર આવે એટલે લગભગ એના જે દર્શનભાઈના કાર્ટૂન તો અમે જોઈએ જ, એકદમ મજા આવે. એવું પણ બનતું હશે કે તમને બધાને એક વિચાર આવે કે ભાઈ દર્શનભાઈ આના વિશે કાર્ટૂન બનાવવા જેવું છે વિચાર, એવું પણ થતું હશે ને? જ્યારે તમારો વિચાર કાર્ટૂનમાં બનીને આવતો હશે ત્યારે તમને વધારે આનંદ થતો હશે. હા, એટલે હું તો છે ને જે દર્શનભાઈના જે કાર્ટૂન હોય ને એ મારા સ્ટેટસ ઉપર પણ મૂકું છું. દર્શનભાઈને ખબર છે, કારણ કે મને તો પહેલેથી આ નાનો હતો ત્યારથી કાર્ટૂનમાં ને એમાં બહુ એક મજા આવે. થયો છે કે સમયસર થયો છે કે વહેલો થયો છે? સૌપ્રથમ તો સૌને નમસ્કાર કે મારા કાર્ટૂન સંગ્રહ જે આજે મેં બુક પ્રસિદ્ધ કરી તેમાં આપ સૌ મારા આમંત્રણને માન આપીને પધારેલા છો. આમ તો હું છેલ્લા 26 વર્ષથી કાર્ટૂન બનાવું છું. શરૂઆતમાં જયકત છે, ફૂલવાડી છે કે અને નાના નાના મેગેઝીનોમાં આવતા, પણ કચ્છ મિત્રમાં મારા 1999માં પ્રથમ કાર્ટૂન પ્રસિદ્ધ થયું. ને છેલ્લા 2 વર્ષથી મને એવો વિચાર આવ્યો કે આવું કંઈક કચ્છના લોકો માટે, લોકોને ખ્યાલ પડે કે શું વસ્તુ કાર્ટૂન છે. શું આજે ઘણાને કચ્છ મિત્રમાં આમ તો અઠવાડિયામાં 1-2 વાર મારા કાર્ટૂન પ્રસિદ્ધ થાય જ છે, પણ લોકોને પછી આપણે મિત્ર જેવા લોકો મળે ને એમ કે હમણાં તમારે કાર્ટૂન નથી આવતા તો કેવું પડે કે ના આજે જ છે કાર્ટૂન. એટલે હેતુ એ છે કે આ કાર્ટૂનની બુકનો કે લોકો જોઈએ કે કાર્ટૂન પ્રસિદ્ધ થઈ ગયા છે. અને સાહેબ મારી એ કહેવાનું છે કે અમે સવારે ડેઈલી 10 વાગે ભેગા થઈ, 10 વાગે આવી જઈએ બહુમાળી ભવને. અને એવું કંઈક નવું કંઈક આવતું હોય, કંઈ પણ એવું વિચાર આવતો હોય તો અમને કંઈક દર્શનભાઈ કંઈક એવો નવો વિચાર આવ્યો છે એના પર તમે બનાવીને આપો, મોંઘવારી હોય કે કાંઈ હોય આમાં ચર્ચા ટોપિક તમારી આવતા ટોપિક અમે આપીએ છીએ પૂછવા.